આ ફૂલ ઘરમાં છે તૂટી ઓય, હા. શું છે હે? આ મારી ભાભીને સમજાઈ દેજો. હવે જો મારો હાથ ઉપડી જાય ને તો નકામું થાય કહી દઉં તમને. હાલા એટલે તું તારી બાયડીને ઉપરાણું લઈને આવ્યો એમ જ ને? આ તો સીધી વાત છે ને. આ ભાભીને જરાય ભાન નથી પડતી. આ કામ ચિંતા ત્યાં સુધી સમજ્યા. આ એના ઉપર હાથ ઉપાડી લે એટલે કરવા હું માંગે છે? એટલે હા બાયુના ડખામાં તું મારી હારે બાંધે. તમે મોટા છો તો જરાક સમજાવાય ભાભીને. એની પાસે કાંઈ અરે હાથ નથી સમજાવો તમારો. કેટલો સમજાવું? આ તારી બાયડીને તું સમજાવ તોય તો જેમ ફાવે એમ બોલે છે. એમ ભાવે એમ કાંઈ બોલતી નથી. આ એને પગમાં લાગ્યું છે, થોડું કામ કરવા ના પડે. તમારે પરાણીની પાસે કામ કરાવી લેવું છે તો બોલે જ ને. એટલે આ ભાઈ નાટક છે ખોટા. હવે જરાક વાગ્યું હોય ને એવડું મોટું કરીને ઉભા રહે. જરાક વાગે એમાં શું થઈ જાય? જરાક વાહ, હા સારું કહેવાય. અને આ વાગ્યા ઉપર ડામ દઈએ તો કેવું લાગે કયો ને? આ ભાભી એવા જ તો કામ કરે છે. હા એને વાગ્યું છે તો એના ઉપર હાથ ઉપાડવાની શું જરૂર હતી? મને કયો ને એકવાર. અરે પણ હાથ ઉપાડ્યો કે કારણ હોય તો? કારણ વગર હાથ ઉપાડે તારી ભાભી? હું કારણ વગરનો હાથ ઉપાડ લઈ તો શું કરશો તમે? કયો ને મને. વાહ. હે આ ભાભી ઉપર હું હાથ ઉપાડ લઈ તો તમને કઈ થાય નહીં ને? હા હવે તો તું તારી બાયડી જેવો જ થઈ ગયો. આ નાના મોટાની મર્યાદા તું ભૂલી ગયો અને તું તારી બાયડીને કયો ફરિયાદ લઈને આવ્યો છું? જરાક છે ને તમારે સમજવું જોઈએ. આ ઘરના મોટા કહેવાય તો વડીલ તરીકે તમારે હું ફરજમાં આવે સમજવું જોઈએ. હા. આ દાદો બસારો વાડિયા ગુડાનો ને તમે આયા કઈ ધ્યાન દેતા નહીં. ઘરમાં આવા ખેલ અરે તો થાય. પછી છે ને ફરિયાદ કરવા આવ્યા હોય ને તો બોલો જરાક માપ રખાય. આ આ તો- ગાડીઓ રાખવાની હોય. મીટર વયું ગયું હોય માણાનું ત્યારે આટલું બોલતો હોય. આ કઈ આમ નામ ન બોલતો હોય. આ છે ને તમે ગળાપા નાખીને અમને બોલાવડાવો. હા તો પછી તારી બાયડીને જરા કાબુમાં રાખ ને એટલે મીટર નો વયું જાય. આ ત્યાંની આવ્યા ના પછી ને તે દીનો તારો મગજ આવશે ને બેડ મારી ગયો છે. તને બોલવાનું ભાન નથી રૂકાય. નાના મોટાની મર્યાદા. ભાઈ, આ જરાક કઈક આમ મર્યાદા રાખો. કઈક બોલતા જરાક શરમ તો કરો. વિચારીને તો બોલો. હું બોલો છો? હું હંધુય વિચારીને જ બોલું છું ભાઈ. આ તું છે ને વિચારા વગરનું બોલ છો. મારી બાયડી નું કયો છો? મારી સામું જોવો પેલા. મારી બાયડી નું કયો છો? મારી બાયડી નો વળી હું વાંક છે મને કયો ને? આ એને વાંક હોય ને તો ઉતરી નાખું. ઉતરી મારી સામું અવાજ ન કરીએ. હા તો પછી મારે એમ જ છે. આ તારી ભાભી નો વાક હોય તો હું નો ઉતારી નાખું એને. તંબુરો વાત કરે છે. બોલી ને થકતા બોલી. હામાં ખાલી છે ને આ વાળ ને હંતુ વધાર્યું દાઢી મૂછ. બાકી તમારથી બોલાતું જ કાંઈ નહીં. વાહ. આ ભગવાને આટલા લાંબા કર્યા પણ તમને કાંઈ કામના ન થઈ. આ વાહ. તમારો હાથનો પંજો જોવા એક વાહ. સમજે બાયડી છે ને સીધી દોર થઈ જાય. હા તો હું ઈ જ કહેવા માંગુ છું. અત્યાર સુધી તારી ભાભી કાંઈ બોલતી હતી. આ તારી બાયડી આવી પછી ની બોલવા મળી. કારણ કે તારી બાયડી કરે જેવું જ્યારે હોય ત્યારે. અમે નડીએ છીએ એમ સોખું કહી દ્યો ની. હું એલા કામ ભાઈ, આ અમને- બળતરા કરાવો છો? એટલે તું મને હું કામ નડ ભાઈ? અત્યાર સુધી નથી નડ્યો, હવે તું મને હું કામ નડ? ચોખા શબ્દમાં કહેવા આવ્યો છું. મારા ભાભીને ને તમારે સમજવાનું છે. આ છે ને એની ઉપર અત્યાચાર કરવાનું બંધ કરી દેજો. નહીં તો હવે હું મારો જો વેહ બતાવીને તો પછી તમે છે ને કાબરા થઈ જાઓ. પછી કહેતા નહીં. વાહ, એટલે તું મને ધમકી આપશો એમ જ ને? ઈ તમારે જે સમજવું સમજો મોટા ભાઈ. હવે મારા છે ને મગજ નથી કામ કરતું અને હવે બહુ થઈ ગયું, હદ થઈ ગઈ. હવે તો આ છે ને મારાથી સહન શક્તિ હવે જેટલું સહન થતું એટલું કર્યું. પણ હવે મારથી સહન એટલું કે નહીં થાય કહી દઉં તમને. જો હું તને સીધી રીતે વાત કરું છું. આ તું છે ને હવે નાના મોટાની મર્યાદા ભૂલી ગયો છો. આ તારા મોટા ભાઈને કેમ વાત કરવી ની તને ખબર નથી. તું મારી સામે લાંબા ટૂંકા હાથ કરીને વાત કરે તને શરમ જેવું કઈ છે કે નહીં? અરે આ બાયડીનો પક્ષ લઈને તું મારી સામે બોલે છે. આ લગ્ન પહેલા તો કોઈ દી મારી સામે તું નહોતો બોલ્યો. હે તો આ બાયડી આવ્યા પછી કેમ આવું બધું થઈ ગયું? હા, હવે છે ને હાથ લાંબા ટૂંકા કરું છું ને. લ્યો આઈ આ બાંધ્યો. બે હાથ ને આમ બાંધ્યો. હવે હાથ લાંબો ટૂંકો જ નહીં થાય. મારે બસ. નથી. આ મેં બાંધી દીધા. બસ હવે જો હવે આમાંથી હાથ નીકળે એ બીજો. હવે મારી વાત સાંભળો મોટા ભાઈ. હવે હું તમને કહી દઉં છું મહેરબાની કરીને. આ તમે છે ને મારી ભાભીને કઈ કહો કે નહીં કહો ઈ મને કહો એટલે ખબર પડે. એ હું તારી ભાભીને સમજાવી દે. બસ સમજાવી દે. સમજાવે સમજે એમ હોય તો ને. આ નહીં સમજે તો શું કરશો? આ બીજી વાર સોનલ ને મારશે તો શું કરશો? એટલે આ ભાઈ નહીં મારે. તબિયત હારી નથી ને ફરીથી એને કામ ચીનશે તો શું કરશો? મને કયો જવાબ આપો તમે. એ હાલો. તું મારી વાત સાંભળ. જો તારે છે ને સોનલ વહુને કહેવાનું કે થોડુંક વાગ્યું હોય કે થોડું ઘણું હોય ને ઈ સહન કરાય. એટલે છે ને તારી ભાભીને ખોટું ન લાગે અને તારી ભાભીને હું સમજાવી. નહીં સમજાવે તો એને હું બે નાખી દે. બસ હવે કાંઈ. હા તો વાંધો નહીં નાખી દેજો. પણ તમારો જવાબ હજી વ્યાજબી ન કહેવાય. સમજી લેજો. ન્યાય આપવો હોય ને તો આમ હરખા પક્ષે ન્યાય અપાય. આ ભાભીનું હજી તમે છે ને ઊંચું રાખો છો એ વસ્તુ ખોટી કહેવાય. એલા સમજી લો. ભાઈ કાંઈ ઊંચું નથી રાખતો એનું પાઘડું સમજી લે. મારે બેયને સમજાવવા પડે. હું ઘરમાં વડીલ છું. તારી જેમ નથી ગમે ત્યારે ગમગમાટી બોલી દેવાનું. વાત કરે. બરાબર એવા જો આ તમારી એક વસન હાટું થઈને હાથ બાંધીને બેઠો છે. બાકી હાથ લાંબા ટૂંકા થતા જયારે ઘોંકોય મારી દીધો હોત તમને. આ તો રહી ગયો એમ કયો. વાહ વાહ. હવે આ કાંઈ નાની એવી બાબતમાં તું તારા ભાઈને ઘોકો મારી દે. તો મારી દે. આ તમે ત્યાં મારી નાની વહુના જ વાંક કાઢો છો. મારી ઘરવાળીના હંધા વાંક આવે. કોઈ દી તમારા પર ઘરવાળીનો વાંક જ ન આવે. વળી વાહ હારું. અરે મેં કેદી એમ કીધું કે મારી ઘરવાળીનો વાંક ન હોય. હે પણ આ વાતમાં એનો વાંક નથી એમ કહું તને. જો બોલે માણા ફરી જાય. મને તો એમ થાય એ મોટા તને તમે કેમ પૂછ્યો તો? હે અને તું તો હારો કેવો નીકળ્યો. મને તો એમ થાય હારું તને કેમ અત્યાર સુધી માન પાન આપ્યું ને હાંધું ખોટું હતું. આ તું છે ને મોટા એની લાયક જ નહોતો. જો ભાઈ મારો ભાઈ મારી વાત સાંભળ. હું તારી ભાભીને સમજાઈ દે બસ. પણ તું તારી બાયડીને સમજાવજે થોડી કાબુમાં રહે. એ નહીં સમજે. આ તમારે સમજવાનું છે કે નહીં બેયને? તો મારી ઘરવાળી નહીં સમજે હું નહીં સમજુ. જા તારે એક નમતું મૂકવું જ નથી તો કેમ હાલે?
આ હાથ છોડી નાખીને ભાઈ તો આગળ બધું એમ જો ઉડી જાય હો. રહેવા જો તમે, હું કહું છું હાસુ કહું છું મોટા ભાઈ. આ મર્યાદા છોડ, છોડ, મારે જોવું છે તું મર્યાદા મૂકશો. લે માર મને, મર્યાદા મૂક. માર મને, માર લે, ના ના માર મને, માર. આ હાથ જોડેલા છે એમ કહું છું. આ તમે છે ને સમજતા કા ને, આ જો આ બધું સારું ન લાગે. આ બધું છે ને હવે મારે તમને કહી દેવું છે નાનો કે છે ને થઈને? આ મોટા સવો ને તો મોટા થઈને દેજો. અને તમે છે ને હવે કહી દો, મને નથી પોહાતું ભાઈ. જો કહી દો હો વાતની એક વાત. હવે બીજી વાર ભાભીએ મારી ઘરવાળીને કાંઈ પણ કીધું ને કાંઈ પણ, એટલે સમજી લેજો કે હું એના ઉપર હાથ ઉપાડ્યા વગર નહીં રહું. અને હું હાથ ઉપાડી હા ભાઈ, હા નહીં કે હું એને સમજાવી દઈ. બસ તારે તો નમતું નથી મૂકું કે મારી બાયડી નમી જાય. બસ હવે હારું હારું જોઉં છું. જોઈ લેજે બધું તું. જોઈ લઈને કે જોઈ લેજે બધું તારે જે. મંડાણા તે વાત કરે તે. અરે કેમાં હારું કેવું તમે અહીંયા મળી ગયા? કેમ આમ એટલો બધો ધગે છો? આ ધગે જ ને. હા જુઓ દાદા, મારી વાત સાંભળો. આ ઘરમાં હેને હંધુય બરાબર નથી હાલતું. તમે કઈ વિચાર કર્યો? ઘરમાં ધ્યાન આપો છો? અરે ભાઈ, હું તો જાજો વાડી ને વાડી એવો, મને ઘરની શું ખબર હોય? તું વાત કરે તો ખબર પડે ને. વાત કરીશ તો પછી હરખું બોલજો. અરે જે હાસુ છે એ બધું બોલીશ, પણ વાત હું છે એ તો પેલા જાણ કે તો ખબર પડે ને, હું બોલવું હું ન બોલવું. આ ભાઈ છે ને મારો ભાઈ નથી, દુશ્મન છે મારો દુશ્મન. કેમ એવી વાત કરે છે? એવું જ કરે ને. આ ભાઈ અને ભાભી હરખી રીતે રહેતા નથી ઘરમાં. આ મારી વહુ ને બહુ કામ કરાવે છે, હેરાન કરે છે, માસલા ધોવે એની માથે. ભાઈ તારી વેદના હું હંધી સમજુ છું, પણ શું કરવું? આ એના દખે તો હું વાડી ને વાડી પડ્યો રહું છું. હવે આ તો તારો વારો આવ્યો છે તો કદાચ બે વેણ કઈ, બાકી મને તો ઘરે નહોતું ગમતું ને એના લીધે હું વાડી ને વાડી પડ્યો રહું છું. વાડીએ ને વાડીએ પડ્યા રહે એનો વાંધો નહીં, પણ દાદા જરાક સમજાવો. આ તમારે હવે બોલવાનો વખત છે. આ તમે અટાણા નહીં બોલો તો ક્યારે બોલશો? કયો મને. આ છે ને મારી ઘરવાળીને પગમાં વાગ્યું છે અને હાલી ન થકતી હરખી, તો એની પાસે પરાણે કામ કરાવે છે. હવે આ કઈ વ્યાજબી વાત કહેવાય? કયો મને. એ તો હારા કેટલો જુલમ કરે છે. આ મારી ઉપર બધું કરતા ચાહું છે તો બરાબર, પણ આ નાનાઓ ઉપર આવો જુલમ કરે છે. બે આન વગરના છે. હવે હું કેવું ઈ? અરે કામની વાત તો છોડો, હાલો કામ કરાવે એનાથી કાંઈ વાંધો નહીં, પણ મારી ઘરવાળીને મારે છે. આ ભાભીને જરાય દયા જેવું નહીં હોય, એના ઉપર હાથ ઉપાડતો હોય છે. અરે એક તો એના પગમાં વાગ્યું છે, ઉપરથી પાછા મારે છે. મારે એને વઢવું તો જોઈએ બે ને. શું વઢે? આ મોટા ભાઈ હારે મેં વાત કરી તો મને શિખામણ દે છે, મને કહે છે કે તું ધ્યાન રાખ, તાર ઘરવાળીને સમજાય. હવે આમાં સોનલનો કઈ વાંક ન હોય તો એને હું સમજાવું? કયો મને. આ મારે બે શબ્દ કેવા હોય તો કેવી રીતે કહી શકું? બેટા એ તારી વાત સાચી છે, તું નાનો છો અને એને મોટાનું અભિમાન હોય એટલે તને સમજાવે, પણ એ એને ખબર ન પડે હાસું હું છે ને ખોટું છે. એટલે તો કહું છું ઈ ભાઈ ને દુશ્મન છે. આરો કાળું મોટો ભાઈ કહેવાનો લાયક જ નથી. બેટા તું શાંતિ રાખ, એટલો બધો ગુસ્સો ન કર. હું એને સમજાવીશ મારી રીતે. તમે સમજાવો કે ન સમજાવો, હવે મને લાગે છે મારે મારી રીતે સમજાવવા પડશે મોટા ભાઈને. અને હું મારી મર્યાદા મૂકી દઈ ને તો એ નકામું થાય. આ બે ભાઈઓના ઝઘડા થાય ને તો માથા ફૂટશે એકાદાના, પછી કહેતા નહીં કોને વાગ્યું વધારે. ના ભાઈ એવું ન કરાય. ઘરમાં ને ઘરમાં ભાઈઓ હોય ને ત્યાં નાના મોટા ડખા હાલતા હોય, પણ એકને થોડુંક ધીરું રહેવાય એટલે આપ મેળ. અરે માણાની કઈક હદ હોય. આ પછી હદ વટાવે ને તો સામે ઓલો માણસ ગમે એટલો આમ નરમાઈ થી હાલતો હોય ને એની નરમાઈ મૂકી દે પછી. એ તો બેટા 100% વાત તારી સાચી છે. તું તારી જગ્યાએ હાસો જ છો અને સહન કરવાની એક હદ હોય છે. તું કહે છે એ બરાબર છે. તું નાનો ભાઈ છો તો તારી રીતે અત્યાર સુધી તે ઘણું સહન કરી લીધું, પણ હદ વટાવી હોય તો જ તું મારી પાસે આવ્યો ને. એટલે હવે હું છે ને કાળિયાનો તો વારો પાડી દઉં. જોઉં છું કે જો સાની માની નો ઘરમાં રહી જાય નાના ભાઈ હારી તો કાંઈ આડાવડા થયા છો ને તો બે જણાને પહેરે લુગડા કાઢી મૂકી કાંઈ નહીં આપું. એટલે આપ મેળે ઢીલા પડી જાય. બરાબર છે. હવે તમે હાસુ બોલ્યા. આ અટાણ લગીને તમે હંધાય દુઃખ સહન કરીને તમે વાડીએ પડ્યા રહ્યો છો કે ન્યા કાંઈ ઘરમાં દખામારી ન થાય, પણ આ છે ને તમે વડીલ કેવાવ ઘરના અને તમે બોલો ને એ હાસુ જ હોય અને હાસુ તો હવ નહીં કહેવાય. અને હવે તમે બોલશો ને કેવો ને તો એને કઈ ભાન થાય ને જો એને ભાન ન થાય, આ કાળું તમારી વાત ન માને ને તો એને છે ને મને સારી રીતે સીધો કરતા આવડે છે. ભાઈ એક મિનિટ તું શાંતિ રાખ. આ તો મને જ્યાં સુધી કીધું ને હું કામ વાડી વહી ગયો કે મેં કીધું બે ભાઈઓ જો શાંતિથી રહેતા હોય તો મારે હું કામ વચ્ચે પડવું. અરે આને રાખવા જ નથી કોઈને. આ તમને કાઢ્યા પછી હવે અમને કાઢવા છે. હંધાઈને કાઢીને બે મારાને એકલા રહેવું છે, સમજ્યા તમે? આ હંધું એનું કરી લેવું છે, એમ હંધું થઈ જાય એનું.
એમ થોડો હું એના નામે કરી દઉં. એ તો મેં કીધું તો બે શાંતિથી આ ઘરમાં નહીં રહે ને તો હાથ પગ લઈને કાઢતા મને વાર નહીં લાગે ઘરે. પીછડા પાડ દેવું એ મારી ભાભી છે એ નહીં રાખું. વાહો કાબરો કરી નાખીજો. હવે મારી ઘરવાળીને હાથ અડાડ્યો ને દાદા તો સમજી લેજો. બેટા જે કાંઈ કરવાનું છે એ મારે કરવાનું છે. તું શાંતિ રાખ. ભાઈ નો ઝઘડો નથી વધારવો. મારાથી જો વાત બનતી હોય તો બનવા દે. નો બને મારાથી તો પછી જોયું જાય છે આગળ. તો પછી હું તને છૂટ આપીશ બસ. હા તે હારું. આ તમે કયો છો એટલે તમારા ભરોસે એકવાર છે ને તમને મોકો આપું છું. આ તમારે જે કરવું એમ કરજો, જેમ સમજાવો એ સમજાવજો. જો મોટો નહીં સમજે ને તો આનું પરિણામ સારું નથી આવવાનું એ તમને કહી દઉં છું. પછી કહેતા ને કીધું નહોતું. હા બેટા થોડો ધીરો રે. પગ પાક્યો છે તો તું અહીંયા વાડીએ હું કામ આવી છો? તમને તો ખબર છે ને બા, અમારી જેઠાણી 5 મિનિટે મને શાંતિથી બેહીને શ્વાસ લેવા દે એમ નથી. વાત તો સાચી છે. મને લાગે છે આ તારી જેઠાણીને પાર તો પાડવી પડશે. આમથી તો હું તને સામે બોલવાની ના પાડું છું કે રેવા દેજે, જે થાય જવા દેજે. હવે લાગે છે કે મારો રસ્તો મારે જ કાઢવો પડશે. આ તો હદ કહેવાય ને, માણાનો પગ પાક્યો હોય માણા વાડીએ મોકલે એમ કે કાંઈ વાંધો નહીં, ઘરનું કામ તું કરી નાખ, હું વાડીનું કામ પતાવી દઉં. પણ એનામાં એવી માણસાઈ છે જ નહીં. હું તો હવે હાવ એનાથી કંટાળી ગઈ છું. હા તમે કહો છો ને એટલે હું કાંઈ હામું નથી બોલતી. ઈ મને ચિંતા કરે, હંધુય કામ કર્યા કરું. પણ બા ઈ હવે હાથ ચાલાકી કરવા માંડ્યા. તમને ખબર છે, હાથે ઉપાડે. થોડાક દી પહેલા મને કેવો જોરથી ધક્કો માર્યો. કેટલું સહન કરવું મારે. આમેય વહમી તો છે જ. આખું ગામ વાતું કરતું હતું. હવે તારા લગ્ન કર્યા તેથી મને એમ હતું કે બધું થાળે પડી જાય. પણ હાવ આટલી બધી હદે વધી જાય એ તો મને ખબર જ નહોતી. હા, એના બાપના ગામમાં બધાય વાતું કરે છે કે આ છોડી આવી છે ને બહુ બોલકી છે ને બધારે બાતતી હતી. આપણને થોડી ખબર હોય. આપણને તેમ કે હા રે આવશે તો પછી સુધરી જાય. પણ હા તો પાણી માથા ઉપરથી જવા માંડ્યું છે. તેમ ધણી કઈ કહેતો નથી કે ધણીનું મૂળ કઈ હાલતું નથી. એનું હું હાલે બા? ઘરમાં કોઈનું હાલવા દે તો હાલે ને. તમારા જમાઈ મને કેટલા ટાઈમથી કહે છે કે બાના ઘરે જા, થોડોક ટાઈમ આરામ કરી ને તો પગમાં હારું થઈ જાય. પણ ના ના બા, હું આરામ કરવા આવીશ ને તો અમારી જેઠાણી એમ કહે કે રીહામણે વહી ગઈ. ક્યાંય કોઈ કે નહીં રીહામણે ગઈ. આરામ તો કરવો પડે ને. આ ડો પગ પાક્યો કાલ કપાવવાનું થાય તોય તું આઈને પડી રહી. મા બાપના ઘરે છોડ્યું આરામ કરવા તો જાતી જ હોય. ના ના બા, મારે છે ને હવે એને વાતું કરવા નથી દેવી. બહુ એને વાતું કરી લીધી ખોટે ખોટી. મારાથી સહન થાય ને ત્યાં લગી હું સહન કર્યા કરીશ. પછી શું કરીશ? પછી તો છેલ્લે બાપના ઘરે તો આવશે ને. તો પછી પેલા આરામ કરવા આવીને હાલું લેતી જાવ. ના ના, એમ ન થાવું. એમ આવીશ ને તો કે એની માં આવીને તેડીને લઈને વહી ગઈ. એને એક બાજુથી પોગાતું નથી. તને નહીં પુગાય એને નહીં પુગાય. તને તાર ઘરનો મોહ તો છૂટતો નથી. તને તાર જેઠાણી વાલી જેટલી લાગે છે. હાચવેસ બહુ ને તે. હાચવે હું કાંઈ મને વાલી નથી લાગતી. પણ આ તો શું કરું? રહેવું પડે, સહન કરવું પડે. હવે તું ચિંતા કરતી નહીં. હવે તું જો કે આનું પરિણામ શું આવે છે. કારણ કે અતિની કોઈ ગતિ ન હોય. માણસ સહન કરતું હોય ને એનો મતલબ એમ ન હોય કે આને કઈ ખબર જ ન પડતી હોય. મા બાપના સંસ્કાર, માન, મોભા હંધું નડતું હોય એટલે માણસ ન બોલતો હોય. પણ પછી હાવ ટોપલો માથે આવી જાય ને તેથી પછી બતાવવું પડે કે આપણે કોણ છે. હા, લાગે જ છે મને કે હવે બતાવવું પડશે. હા, હું તો કેટલા ટાઈમથી વાટ જોઉં છું કે હવે સુધરશે, હવે સુધરશે. પણ નહીં, સુધરવાનું તો નામ જ નથી લેતા. મન નથી લાગતું કે મારા જેઠાણીમાં ફેર પડે જરીએ. સારું, હવે તું આરામ કર. વળી પાછું અહીંયા કોક જોઈ જાય તો કે એનમાં આવી હતી ચડાવીને વહી ગઈ. સારું, તમે બેહો, હું પાણી તો લઈ આવું તમારે. હવે પગ હાલતો નથી ને ક્યાં પાણી લેવા જાય? બીજી વાર આવું ત્યારે ચા પીને જાય. સારું ભાઈ, એક તો હવે ટાંગા કામ નથી કરતા બાપા. સારું, હાચવીને રહેજો. દવા બવા લઈ લેજે. હા, આવજો. હા. શરમ જેવી જાત છે હે? મારી છોકરીનો શું વાંક છે? શું ગુનો છે? તમારી હિંમત કેમ થઈ? આવીને સીધો મારા ઉપર હાથ ઉપાડ્યો. આમ બેન, તમે આ ખોટું કરી રહ્યા છો. હા, મારી બાયડી ઉપર હાથ ઉપાડીને તમે ખોટું કરી રહ્યા છો. સાચું હું અને ખોટું હું જોવાનું તું હવે મને સમજાવીશ હે? અરે તારે તારી બાયડીને કહેવાની જરૂર હતી. જ્યારે મારી દીકરી ઉપર ખોટી રીતના હેરાનગતિ કરતી હતી ત્યારે તું ક્યાં ગયો તો હે?
ખોટી હેરાનગતિ કરી. આ તમારી દીકરી જ બધા ખેલ કરે છે નવા નવા. માની લે કે ભગવાને તને દીકરી દીધી છે, એનો પગ પાયકો છે અને એના ઘરે જેઠાણી છે અને ઈ આવી રીતના હેરાન કરતો તો શું કરત? પાય ઊંચી કરીને બાંધવા જાત ને. એ નાની એવી વાત, જરાક પગ પાયકો આવા જરાક એમાં અહીંયા કાંઈ આવા નાટક કરવાના હોય? હે, વાત કરો તમે તે. અલે કામ તો કરવું પડે ને, કઈ એટલે થોડું બધું કામ કરી શકું? મજૂરિયા જોઈશ ને કામ કરવા તારે? કાલથી તમારા ઘરે મજૂરિયા હું મોકલીશ. 3 મજૂર. તારે જે કામ કરાવવું હોય ને એ કરાવજે. અને કદાચ ખેતીના દાડિયા જોતા હશે ને તોય હું મોકલાવીશ. મારી દીકરી તમારી સામે નથી બોલતી એનો મતલબ એમ નથી કે એને સામે બોલતા નથી આવડતું. મારા આપેલા સંસ્કાર છે ને ઈ એને તમારી સામે બોલવા નથી દેતા. બાકી તમને શું લાગે છે મારી દીકરી તમારી સામે ન બોલી શકે? મજૂરિયા જોતા હોય ને તો ગામમાં 500 મળે. આ અમારા ઘરની વહુ છે એટલે એને કામ કરવું પડે. મજૂરિયાની વાત હોય તો અમે લઈ આવીએ કેમસી. કામ તો કરે જ છે ને. મને એક વાતનો જવાબ દે કે મારી દીકરી આ ઘરમાં પૈણીને આવી તે દિવસથી તું કેદી ચૂલે ચડી? તે કેદી વાહિંદુ કર્યું? હે, તે કેદી ખેતીના કામ કર્યા? અરે આ તમે કેવી વાત કરો છો? આ મારી બાયડી દિન રાત કામ કરે છે. આ તમારી દીકરી છે. શેનું કામ કરે છે? અરે બધાય કામ કરે. તમને લોકોને તબડાના સિવાય તમારી બાયડી બીજું કાંઈ કામ નથી કરતી. હાજ પછી જો મારી દીકરીને ઢોર મારવાની કોશિશ કરી છે ને તો આજ તો 2 વળગાડી છે. બાકી બીજી વખત છે ને ગળા ચીપો દેતા વાર નહીં લાગે, એટલું યાદ રાખી લેજે. ઓળખતી નથી હજી તું મને? અરે હવે તમારે તમારી દીકરીને 2 વેણ કહેવાના હોય, એની બદલે તમે આની ઉપર હાથ ઉપાડો છો. આ કે તમે હારા નથી લાગતા હો. વાત કરો છો તે. હલો, આ તમારે છે ને આ તમારી દીકરીનું ઘર છે, એનું હારું છે. તમારે આવીને એને સમજાવવાની હોય, એને બેન કહેવાય, એને મીઠો ઠપકો દેવાનો હોય અને તમે અહીંયા આવીને વેવા વેલા મારી આંખમાં આંખ નાખીને એક વખત કહો કે મારી દીકરીનો વાંક છે. મારી આંખમાં આંખ નાખીને એક વખત કહો કે મારી દીકરી આ ઘરના કામ નથી કરતી. અરે આ ઘરમાં નોકર છે ઈ, હે, ચાકર છે તમારી. રાધાબેન ધણી છે ઈ મારા, એની હારે સભ્યતાથી વાત કરો થોડી. આ તું મારી દીકરીને દેરાણી ગણતી નથી અને તે તારા ધણીને ક્યારે ધણી ગણ્યો છે? તબડાવતી જોશો, એને તબડાવીશો, મારા જમાઈને તબડાવીશો, મારી દીકરીને તબડાવીશો. અને ભાઈ તારે છે ને મૂછ રાખવાની જરૂર નથી, કારણ કે તારી બાયડી કે ને એટલું જ તારે કરવું હોય તો પછી મૂછનો મતલબ શું છે? જો તમે વધારે પડતું બોલી રહ્યા છો. આ બધી છે ને બધું મારા ભાઈને લીધે જ છું છે. ઈ હારો કઈ કહેતો નથી કોઈને. અને તમારું તમારી બાયડી પાસે કાંઈ હાલતું નથી. અરે મારી બાયડી પાસે ભલે નો હાલે, ઈ વહીવટ તમારે ક્યાં કરવાની જરૂર છે? આ તો મારે એ જ કહેવાનું છે કે મારા જમાઈનો વહીવટ તું હું કામ કરશો? અરે ભાઈ છે મારો નાનો, કેમ એનો વહીવટ ન કરું? એટલે તું ખાલી તારી બાયડીનો વહીવટ કર ને તોય બસ છે. બે મોઢે જે બગ 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 મંડાઈ જાય છે ને હવારથી હિંડોળે બોલતા બોલતા, એને સમજાવી દેજે. હવે પછી જો મારી દીકરીએ મને રાવ કરી કે તે ખોટી રીતના એની ઉપર હાથ ઉગામ્યો છે તો તું જોજે હું કઈ હદ સુધી જઈશ ને એ નક્કી નથી. પોલીસ સ્ટેશનના પગથિયા ન ચડાવું ને તો મને કહેજે. રાધાબેન તમે તો, અને આમે મારો ભાઈ ગામનો સરપંચ છે, મારા કાકા મુખી છે, બધાય મોટી મોટી પોસ્ટ ઉપર છે. એટલે આજ પછી જો 2 જણાએ મારી દીકરીને કાંઈ દગ દીધું છે ને, અરે ચા પાણી તો રાખ તારી પાસે, તારા ચા પાણી એને સા પાણી પૂછવું તો પડે ને. વળગાડ દીધી હોય તો કમ નહીં થાય. હજી 2 મારી તો તારે સા પાણીનું પૂછવું છે? બુદ્ધિ વગરની છો તું જ તે. એટલે જ પૂછતી હતી. નહીં ત્રીજી મારી હોય તો જો હવે તમે છે ને આની વાણી બોલવા મળ્યા છો. આ મોટાનું ઘરમાં કાંઈ માન પણ નથી બાપા. હે, તમે મારી વાત તો કોઈ માનતું નથી. આ એની હાવ આ ઘરમાં રહે એ ક્યાંનો ન્યાય? હે, આપણા ઘરમાં એને રાખવાના તો મારી હાવ હું તેડાઈ લો. તેડાવી લે ને, એમાં શું વાંધો છે? અહીંયા કાંઈ આપણે ધર્મશાળા નથી ખોલી તો બધાને ભેગા કરવાના. વાત તેડાવી લો. ના ના, બોલાવી જ લ્યો. ધર્મશાળા જ છે હવે. એમે જ્યાં ઘરના રાખવામાં વાંધો આવે છે, આ ઘરના ઘૂસતાઓમાં વાંધો આવે છે તમને. હે, જ્યારે કરે એવું તો બધું થાય. હે, આ તારી બાયડી એવું કરે તો તારી ભાભી ખસકાવે, એ ક્યાં ખોટું કહી શકાય બિચારી? બસ હવે મને બધી જ ખબર છે તમારા બેયના કેવા કામ છે. ઓલી સોનલ વહુનો પગ દુખે છે તોય એના ઉપર હાથ ઉપાડે છે અને તોય પરાણે વાડીએ મોકલે છે અને તમે પાછા સત્યવાદી થાવ છો. હવે મારી સામે બોલતા શરમ આવવી જોઈએ. એટલું કરો છો ને પાછો બાપા સામે ઝપાઝપી કરે છે. હવે એમાં જરાક એવું વાગ્યું એમ અહીંયા કે ઘરે આરામ ન કરવાનો હોય. વાત કરે છે. મોટા ભાઈ બસ રહેવા દો. આ હંધુ બાપાને ખબર પડે જ છે કે હું છે ને હું નહીં. હે, હવે ગમે એટલી સફાઈ આપશો ને આ કે તમે હારા સાબિત નહીં થઈ જાવ.
જો જવાનું થાય ને બહાર તો રાધાબેન ને નહીં થાય, તમારે બે જણાને હાથ પગ લઈને જવાનું થાય, સમજો? જમરાટો તમે કેવા હું માંગો છો? મમને આ ઘરમાંથી કાઢી મૂકજો એમ? સાના માના નો બે તો ઈ જ વારો આવે. હા મને ખબર જ હતી. તમને છે ને આ મોટો જરાય નહીં સારો લાગે, હા નાનકો સારો લાગશે. રાખો એને ઘરમાં, તમને મને કાઢી મૂકો, મારે રહેવું જ નહીં થાય. મને લાગે છે કે હવે મારે આનો નિર્ણય લેવો જ પડશે, કારણ કે તમારા ઘરમાં આજે તમારી ભાભી છે ને એની વિશે મેં ઘણું સાંભળ્યું હતું હોત કે એ આવી છે તેવી છે, આખા બોલી છે, કોઈને ઘરમાં ટકવા દે એમ નથી. પણ મેં તો તમને જોઈને મારી દીકરી આપી છે, અને હવે તમે જ કાંઈ નહીં બોલો તો કાલ સવારે આ ક્યાં જઈને ઊભું રહે એનો વિચાર કર્યો છે? તોય વિચાર કર્યો છે. આ હાસું કહું તો જુઓ, મારે છે ને મોટા ભાઈથી અલગ થવું જ નહોતું, અને આ સોનલને દુઃખ પડે છે ને એ વાતનું મને બહુ દુઃખ છે. આ મને બે વેણ કહી દે ને તો હું મન ઉપર ન લઉં અને ખોટું ન લગાડું, પણ છે ને હા મને કાંઈ નથી કહેતા, પણ આ મારા ભાભી ખબર નહીં કેમ આ સોનલની વાહે જ પડી ગયા છે. અને તમે છે ને હા બીજો કાંઈ નિર્ણય તો નથી કર્યો ને? હું નિર્ણય સંભળાવવા જ આવી છું અહીંયા, પણ મેં કીધું પહેલા તમારે હારે વાત કરી લઉં, તમારા મનમાં શું છે એ સાંભળી લો, પછી મારો નિર્ણય સંભળાવું. જો સોનલ મારી એકને એક દીકરી છે, એની માથે હું ની આંચ આવશે નહીં, હું આજે નહીં હલાવી લઉં ને કાલે નહીં હલાવી લઉં. એટલે આ તમારી ભાભી જે એની હારે વર્તન કરે છે ને એ તો કોઈ પોતાના કામવાળા હારે ન કરે. એટલે હવે મેં નક્કી કર્યું છે કે મારી દીકરીને હું મારા ઘરે લઈ જઈશ. લે અહીંયા તો મારે રહેવા જ નથી દેવી. અરે ના 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 ના, કારણ કે આ તમારા આહોતરા કરવા એની કરતા મારા ઘરે નિરાતે બે ટકનું ખાવાનું તો એ બનાવી દે ને, બહુ થઈ ગયું. અને એ નહીં બનાવે ને તો હું બનાવી લે, બાકી બીજી મારે કોઈ વાત સાંભળવી નથી ને કરવી નથી. પણ તમે જરાક તો વિચાર કરો, હા સોનલનો ને મારો શું વાંક? હા માનું છું કે તમે તેડી જાઓ એનાથી મને વાંધો નહીં, અહીંયા દુઃખ પડે છે એટલે તમે તમારા ઘેર લઈ જાવ છો, હંધી વાત તમારી હાચી. પણ મેં કાંઈ ખોટું કર્યું એની યારે નહીં. આ અમારા બંને વચ્ચે કાંઈ વાંધો નહીં, પણ તમે જરાક બોલો, કંઈક વિચાર કરો કે હા તમે અમને નોખા કરી નાખશો તો પછી અમે શું કરશું? હા તો તમારે બોલવું પડે. મારી દીકરીને દુઃખ પડતું હોય ને તમારે બોલવું પડે. હું મોટા ભાઈને ખીજાઈ લીધો, એની યારે બાંધી લીધો, ભાભી યારે બાંધી લીધો. પણ તમારી ભાભી હચોડું તમારું બેયનું હાલવા દેસ ઘરમાં? હા તો તમારો ભાઈ ખાલી કહેવાનો મોટો ભાઈ છે, બાકી હન થાય નિર્ણય એની બાયડીને પૂછીને લેશે. જો મેં મારી દીકરીને ક્યારેય ઊંચા અવાજે તમારી ભાભી સામે બોલવાની ના પાડી છે, એટલે ક્યારેય બિચારી બોલી નથી. અરે હાથ ઉપાડી લે એટલે મારી દીકરીને મેં પરણાવી છે, કઈ વેચી નથી દીધી. હા સાચી વાત તમારી. હા એના માટે આપણે કઈક બીજો રસ્તો કરવો જોઈએ. મારી પાસે એક જ રસ્તો છે, જુઓ કે હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં, અને કદાચ તમારી જ બેન હોત અને એને આવી રીતે કોઈક હેરાન કરતું હોત તો તમે શું કરત? તમારા ઘરે લઈ આવત ને, હે કે ન્યાન રેવા દેત? લઈ આવત, પણ તમે સમજો કે હજી ભાઈઓ ભાગ પડ્યા નથી, અને કાલ સવારે જો તમે આમ રીહામને લઈને વયા જાઓ તો ભાઈઓ ભાગ પડવામાં મારી યારે દગો થાય. એ જે હોય, તમારું ખોયડું છે, તમારો ભાગ છે, તમારા ભાઈ ને ભાભી છે, તમારે જેમ કરવું હોય એમ કરો, પણ મારી દીકરીને આવી રીતે હેરાન થતી હું નહીં જોઈ શકું. હા પણ હું ના પાડું છું ને કે હેરાન નહીં થાય. હા એની જવાબદારી મારી. સોનલને જેમ રહેવું એમ રહે. અત્યાર લગી કોઈ જવાબદારી નિભાવી છે તમે? હે અંધાઈ બોલતા હોય તો તમે બેઠા બેઠા સાંભળો, મારી દીકરી કઈ ન બોલે એટલે ઓલા હુરહડ થઈ જાય. એવું નથી. સોનલને પૂછ જોઈજો. આ હું દર વખતે બોલ્યો છું, અને એનાથી જ્યારે કામ ન થાય ને ત્યારે મેં ના જ પાડી છે કામ ન અરે કરી. પગ હોજીન દડા જેવો થઈ ગયો છે, એમાં તમે જોવો તો ખરી કેવો પાક થયો છે, તો એ બિચારી ખેતીના બધાય કામ કરવા આવે છે. હા મને ખબર છે. જો તમારે મજૂરિયાની જરૂર હોય ને તો બે મજૂરિયા હું મારા તરફથી મોકલી દો, પણ મારી દીકરીને આ ઘરમાં આવી રીતે હેરાન કરશે મને નહીં પોહાય. હાવ હાચી વાત. હા કોઈ કામ હવે સોનલ નહીં કરે. બસ આપણે છે ને આનો બીજો રસ્તો કાઢીએ કે આ ભાઈ અને ભાભીને સુધારવા છે. આવું એ કરતા રહે તો કાલ સવારે વર બે વર પછી સમાધાન થાય ને તો એ આવવાના વારે તો શું કરશું? તમારે જે કરવું હોય કરો. હું સોનલને મારા ઘરે લઈ જવાની છું એટલે લઈ જવાની છું. જુઓ હા હું તમે સમજો, મારી પાસે છે એનો ઉપાય. તમે થોડા દાડા અહીંયા જ રોકાવ અને અહીંયા રહો ને તો આપણા સીધા હાલ છે. આ તમારાથી બીવે છે. અને હાસું કહું ને તો મોટા ભાઈ મને ફરિયાદ કરતા હતા કે તારા હાહુ કેટલું રોકાવાના છે, એટલે છે ને એમને તમારી બીક છે. તમે થોડા દાડા અહીંયા રહો ને એટલે આપણા થોડુંક ભાનમાં આવશે, અને તમે એને હાસું કહી શકો અને સોનલ ઉપર અત્યાચાર ન થાય. હું દીકરીની માં છું, મને ખબર છે મારા અહીંયા ન રોકાવે, પણ આ તો હવે સંજોગો જેવા ઊભા થયા છે ને તે રોકાવું પડે છે, અને આ હંધાઈની સામે બોલવું પડે છે. બાકી દીકરીની માં હોય ને એને ક્યારેય પોતાની દીકરીના ઘરમાં માથું મારવાનું જ ન હોય. હું મારી દીકરીને લઈ જવા માંગુ છું બસ. તમે મારી વાત નહીં માનો ને
હું ના નથી પાડતો, પણ હજી એકવાર બીજો કઈ ઉપાય તો કરો, પછી તમ તારે લઈ જાયજો જો આનું કઈ નિરાકરણ ન થાય તો. મને વિચારવાનો સમય આપો, વિચારી કઈ. સારું,